તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે હું તમને મારા વિશે વાત કરવા માંગુ છું કે મારા પપ્પા પોલીસમાં નોકરી કરતા હતા અને હું 3જા ધોરણમાં ભણતી હતી। ત્યારથી મારું સપનું હતું ડૉક્ટર બનવાનું અને મેં 11-12 સાયન્સ કર્યું અને મને એમ હતું કે 11-12 સાયન્સ કરીને હું ડૉક્ટર બનું, પણ એ સપનું તો મારું પૂરું ના થયું। 11-12 સાયન્સ મેં કર્યું પણ મેડિકલમાં મને એડમિશન ના મળ્યું। પછી મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું અને એન્જિનિયરિંગમાં પણ મને બી ઇલેક્ટ્રિકલમાં એડમિશન મળી ગયું હતું, પણ ત્યાં સંજોગો વસાત કારણોસર અમારા એક સંબંધી હતા, એમને જ મને ડિગ્રીમાં એડમિશન મળ્યું હતું અને કે ડિગ્રીમાં મેં કચ્છ એડમિશન લીધું હતું બી ઇલેક્ટ્રિકલમાં મેં કચ્છમાં એડમિશન લીધું હતું। તો અમારા એક સંબંધી હતા કે છોકરીઓને આટલે દૂર જવાય નહીં અને મારા પપ્પા પોલીસ હતા, મને સપોર્ટ પણ કરતા હતા, પણ ખબર નહીં એમને પણ એવું લાગ્યું કે છોકરી ક્યાં આટલે દૂર ભણવા જશે। મા બાપનો ઉદ્દેશ તો હંમેશા બાળકોના હિત માટે જ હોય છે। તો મારા પપ્પાને એવું લાગ્યું કે છોકરી ક્યાં આટલે દૂર ભણવા જશે, તો મારા પપ્પાએ ત્યાંથી બી ઇલેક્ટ્રિકલમાં લઈ લીધેલું એડમિશન અને ફી પણ ભરી લીધેલી। એલડી એન્જિનિયરિંગમાં પહેલાં તો પ્રોસેસ ચાલતી, આવું ઓનલાઈન તો થતું નહીં એડમિશન, આપણે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં નવરંગપુરા જવું પડતું એડમિશન લેવા માટે। તો મારા પપ્પાએ એ ભાઈની વાતોમાં આવી ગયા અને મારું બી ઇલેક્ટ્રિકલમાં ફી ભરાઈ ગઈ હતી અને મારું એડમિશન કેન્સલ કરાય અને કે અહીંયા ગર્લ્સ પોલિટેકનિક બાજુમાં છે ત્યાં ડિપ્લોમામાં એડમિશન લઈ લો, પણ 10મા પછી પણ ડિપ્લોમા એન્જિનિયરિંગ થતું હોય છે, પણ આ કોર્સ મેં જે કર્યો એ 12 સાયન્સ પછી જ થાય છે, ઈસી, આઈસી અને આઈટી, ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન। તો મેં ઈસીમાં એડમિશન લીધું ને મેં એન્જિનિયરિંગ કર્યું। મારે કરવી હતી ડિગ્રી, મારે એમ હતું કે ચલો હું ડૉક્ટર ના બની તો કંઈ વાંધો નહીં, પણ હું એન્જિનિયરિંગ કરું અને મારું 3જા ધોરણમાં હતી ત્યારથી જ મને લોકોની સેવા કરવાની, લોકોની મદદ કરવાની અને એ બહુ જ ગમતું હતું, બહુ જ મેં ડૉક્ટરને એન્જિનિયરિંગ સાયન્સમાં જવાનું મારું સપનું હતું, પણ લોકોની સેવા માટે ફક્ત મારો ઉદ્દેશ કોઈ પણ એ નહોતો કે હું પૈસા કમાવું ને આગળ વધું ને એ નહીં, કેમ કે મેં 3જા ધોરણમાં અમારા પોલીસ કેમ્પમાં કટારિયા સાહેબ કરીને હતા જે મેડિકલ ઓફિસર હતા, તો તેમને મેં જોયા હતા અને તે બહુ જ 80% લોક તો 80% રોગ છે એમના બોલવાથી જ સારા થઈ જાય, ચિંતા ના કરો બધું મટી જશે એમ કે ને એને આપણે સાજા થઈ જઈએ। એટલે નથી કહેતા ઘણીવાર બોલવાથી જ હિંમત મળી જાય છે માણસને, એવું હોય છે। તો એના પછી મેં 2001માં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું ઈસીમાં અને પછી 2003માં મારા મેરેજ થઈ ગયા અને મેરેજ થયા પછી મારી એક્ઝામ પણ આપવાની હતી એન્જિનિયરિંગની, છેલ્લું લાસ્ટ સેમ હતું અને મારા આગલા દિવસ મેરેજ અને બીજા દિવસ એક્ઝામ। તો હું કેવી રીતે પ્રિપરેશન કરું, 11-12 તારીખે મારા ભાઈના મેરેજ, 19-20 તારીખે મારા મેરેજ અને એક્ઝામના બીજા દિવસે જ મેરેજના બીજા દિવસે જ મારી એક્ઝામ। તો મારે એમાં એટીકેટી આવી ગઈ એન્જિનિયરિંગમાં। પછી બધાએ એવું કીધું કે એન્જિનિયરિંગ તો શું કરવાનું, છોકરીઓ માટે સારું નહીં, પીટીસી કરી લે, નોકરી જલ્દી મળી જશે। તો પછી મેં એટીકેટી, હું તો મેરેજ હતું મારા ભાઈનું ને પ્રિપરેશન કે વ્યવસ્થિત રીતે કરી શકી નથી, તો પછી મારે તો એટીકેટી આવી ગઈ, તો મારું તો એન્જિનિયરિંગ પણ કમ્પ્લીટ ના થયું। 2001માં એન્જિનિયરિંગમાં એડમિશન, 2003માં મારા મેરેજ, તો મારું એન્જિનિયરિંગ પણ કમ્પ્લીટ થયું નહીં અને પછી બધા લોકોએ કીધું પીટીસીનું ફોર્મ ભરી દે, પીટીસી કરી દે, તો મેં પીટીસી કરી લીધી। પીટીસીમાં ગયા પછી પીટીસીમાં પણ સંજોગો વસાત એવું થયું કે ત્યાં પણ જ્યારે હું પીટીસી કરી અને 2005માં બહાર નીકળી, 2003માં મેં એડમિશન લીધું, 2004માં મેં એડમિશન લીધું, 2005માં કમ્પ્લીટ, 2 વર્ષ જ હોય છે પીટીસી, એ કમ્પ્લીટ કરી મેં અને કમ્પ્લીટ કર્યા પછી મને જાહેરાત પણ પડી, પણ આગલા વર્ષ બીએડવાળાને લઈ લીધા હતા
અને આ વખતે જે જાહેરાત બની એમાં ફક્ત પીટીસી વાળાને લેવાના હતા, 10,000 લોકો લેવાના હતા, 10,000 જગ્યા હતી અને 8,000 અમે પીટીસી વાળા બહાર નીકળ્યા હતા. મારો તો નંબર લાગી જ જવાનો હતો, પણ સંજોગો વસાત એવું થયું કે મારો ત્યાં પણ બેડવાળાએ સ્ટે મૂકી દીધો અને 5 વર્ષ સુધી સ્ટે ઉઠ્યો જ નહીં અને મારું એ ભરતી કેન્સલ થઈ ગઈ. જે પીટીસીની ભરતી કરવાની હતી એ કેન્સલ થઈ ગઈ અને પછી મારો નંબર લાગ્યો જ નહીં. પછી મેં 600 રૂપિયાની નોકરી ચાલુ કરી. પછી મેં મારું તો ગ્રેજ્યુએશન પણ એમાં ગણાતું નહોતું, એમાં પણ એટીકેટી હતી. પછી મેં ક્લાર્કની પરીક્ષાઓ આપતી અને પીટીસી પછી જે ટેટની પરીક્ષા આપવાની આવે એ આપતી અને એમાં મને આ મારો રિયલ એક્સપિરિયન્સ છે, રિયલ મારો કડવો અનુભવ છે. મારી 2 બેબીઓ થઈ ગઈ અને આઈ થિંક 2011 કે 12માં હું પરીક્ષા આપવા ગઈ અને મોડાસા પરીક્ષા હતી. ત્યાં ગામડે અમારા સાબરકાંઠાના છીએ તો ગામ બાજુ જ ફોર્મ ભર્યું હતું કે મમ્મી છોકરીઓને રાખીને આપણે પરીક્ષા આપીશું. ચલો કંઈ એન્જિનિયર ના બને તો કંઈ નહીં, ડૉક્ટર ના બને તો કંઈ નહીં, ચલો ક્લાર્કની પરીક્ષા આપીને નોકરી કરીશું ને ઘર સાચવશું. એ થઈ ગયું તો મેં પરીક્ષા આપવા ગઈ મોડાસા અને શું સાંભળું છું, પેપર લીક થઈ ગયું, પેપર કેન્સલ. આ મારો ખુદનો એક્સપિરિયન્સ છે અને રિયલ એક્સપિરિયન્સ છે. એટલે હું આજે દિલથી આ જે નીટની પરીક્ષા, જે યુજીની પરીક્ષા અને ગુજરાતમાં 11 વર્ષમાં, છેલ્લા 10-11 વર્ષમાં 34 પરીક્ષાઓમાં પેપર લીક થયા છે. તો મારો જાતનો ખુદનો અનુભવ છે કે ક્યાં સુધી આવું પેપર લીક થઈ જશે. અને કહે છે આપણા દેશનો, આપણા રાજ્યનો બહુ જ વિકાસ થાય છે. કેવી રીતે વિકાસ થાય છે? મને એ વિકાસ સમજાવો કે કેવી રીતે વિકાસ થાય છે. અને આ જે માણસ, જે મહાન વ્યક્તિ સોનમ વાંગચુક સર, આ મુદ્દાઓ પર હું રાહ જ જોઈને બેઠી હતી ક્યારે એવા માણસ આવે અને આ પેપર લીક વિશે બોલે. અને અસલીમાં ભગવાને જાણે આપણા માટે એ માણસને નિમિત્ત બનાવ્યા છે અને આપણા માટે એ માણસને ઊભા કર્યા છે. એવા સોનમ વાંગચુક સર જે આજે પેપર લીક માટે બોલે છે, તેના માટે હું દિલથી કનેક્ટેડ છું અને હું તેમને સપોર્ટ કરવા માગું છું અને દરેક દેશની જનતાને કહેવા માગું છું કે આવા શિક્ષણ પ્રેમી, આવા પર્યાવરણ પ્રેમી, આવા દેશભક્ત લોકોને સપોર્ટ કરો અને તમે જાગૃત નાગરિક તરીકેની તમારી નૈતિક ફરજ નિભાવો. અને છેલ્લે હું એટલું જ કહીશ કે આ આપણા એકલાનો પ્રશ્ન નથી, આ આપણા આવનારી પેઢી, આપણા આવનારું યુવાધન, એમનો બધાનો પ્રશ્ન છે. તો ચોક્કસથી તમે આ 20 જુલાઈએ જે સાંસદમાં જે કાર્યક્રમ થવાનો છે, જેના માટે બધા ભેગા થવાના છે, તો હું તમને આહ્વાન કરવા માગું છું, તમને કહેવા માગું છું કે ચોક્કસથી તમે લોકો જજો. હવે મારું તો મેં હમણાંથી જ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, મારા કોઈ ફોલોવર નથી, કંઈ નથી, પણ હું દિલથી કનેક્ટેડ થઈ અને આ મુદ્દા ઉપર બોલું છું. મારા કોઈ 10-15 માણસો જોશે ને તો પણ મને શાંતિ થશે ને એ પણ કંઈક આવા વિડીયો બનાવશે. બધા લોકો સારા જ બનાવે છે, હું કોઈનો વિરોધ કરવા માંગતી નથી, પણ તમે જે રીતે લડાઈ ઝઘડાના અને બીજા બધા વિડીયો બનાવો છો તો હું દરેક સોશિયલ મીડિયા ઉપર જે પણ વ્યક્તિઓ છે બધાને કહેવા માંગીશ કે આના માટે આપણે ઘરે બેઠા બેઠા, આપણે ત્યાં ના જઈ શકીએ તો કંઈ વાંધો નથી, પણ ઘરે બેઠા બેઠા આપણે સોશિયલ મીડિયા ઉપર આ જે વિરોધ થઈ રહ્યો છે, જે ખોટું થઈ રહ્યું છે, જે અન્યાય થઈ રહ્યો છે, એના માટે આપણે પણ સહભાગી બનીએ. તો છેલ્લે અંતે હું તમને એટલું જ કહેવા માંગીશ કે ચોક્કસથી તમે સોશિયલ મીડિયા થકી અને જઈ શકાય તો ત્યાં પણ જાઓ, દિલ્હી પણ 20 જુલાઈ. એને ચોક્કસથી હું કહું છું કે આ પેપર લીક, ભ્રષ્ટાચાર, આને નાબૂદ થવો જ જોઈએ આપણા દેશમાંથી. આ મારી ખુદની રિયલ સ્ટોરી છે, મારા ઉપર આગ વીતી છે અને બીજા આજુબાજુમાં આ મારી આગ વીતી નથી, મારા દિયરની પણ આ જ વીતી છે. એમને પણ પીટીસી કર્યું, બીએડ કર્યું અને એ પણ ઘેર બેસી ગયેલા છે, એ પણ કંડક્ટરમાં નોકરી કરે છે. કેવા મારી પોતાની નહીં, એવા હજારો લોકોની સપના તૂટી ગયા છે. તો
દરેકના સપનાઓ તૂટ્યા છે. તો હું ચોક્કસથી બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા થકી કે તમે ત્યાં જઈને 20 જુલાઈ જરૂર આ મુદ્દાનું સોલ્યુશન આપવું જ જોઈએ, આનું નિરાકરણ થવું જ જોઈએ. અને આનો હું હિંસા કરવા નથી માંગતી, કોઈ નફરત ભાવના નથી કરવા માંગતી, કે કોઈ પાર્ટીમાં પણ નથી કે આ પાર્ટી સારી કે આ, પણ જે ખોટું થઈ રહ્યું છે, જે અન્યાય થઈ રહ્યો છે, કે કેટલા વર્ષથી આ પેપર લીકનો પ્રશ્ન છે, તો એ સોલ્વ થવો જ જોઈએ. અને એનું શિક્ષણ વ્યવસ્થા આપણી સુધારો થવો જ જોઈએ આના માટે. તો જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુ.